નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઓગડ કાંકરેજ તાલુકાથી। ઓગડ કાંકરેજ તાલુકામાં ખેડૂતોનો યુરિયા ખાતર માટેનો કકળાટ યથાવત। ઘણા સમયથી ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે। યુરિયા ખાતરની સમસ્યા કેમ ઉકલાતી નથી? સરકાર કોટા પ્રમાણે આપતી હોય તો યુરિયા ખાતર ક્યાં જાય છે? ખેડૂતને ખાતર મળતું જ નથી। બીજી બાજુ શિહોરી વેપારીઓ દ્વારા કાંકરેજ પંથકમાં યુરિયા ખાતરની ઘટને લઈને વેપારીઓની સરકારને પણ જાણ કરતો પત્ર લખવામાં આવ્યો છે। યુરિયા ખાતર માટે ખેડૂતોને દર ભટકવું પડે છે। વાવેતર સમયે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર પૂરું પાડવામાં આવે તેવી ઓગડ કાંકરેજ તાલુકાના ખેડૂતો અને કૃષિ સાથે સંકળાયેલા વ્યવસાયિકોની માંગ છે। હું શિહોરી માર્કેટ યાર્ડનો પ્રમુખ છું અને હાલની તારીખમાં ખેડૂતોને યુરિયા ખાતરની પૂરતી શોર્ટેજ છે તાલુકાની અંદર। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપરથી આને મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તેવી અમારી માગણી છે। અને ખેડૂતને ઠેર ઠેર રવડવું ના પડે અને ખેડૂતો બહુ મુશ્કેલ હાલતમાં છે હાલની તારીખમાં કમોસમી વરસાદના હિસાબે અને ઘણા બધા કારણોના હિસાબે તેમને ધક્કા ખાવા પડે છે। અને મારી માર્કેટ યાર્ડના પ્રમુખ વતી ખેડૂતો વતીની એક સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મંડળીઓને વિતરણ કરે અને મંડળી દ્વારા ખેડૂતો સુધી ખાતર પહોંચે તેવી મારી વિનંતી છે। ભારત માતા કી જય। ઉભા છો, ખાતર મળતું નથી અને સરકારને એટલી વિનંતી કરું છું કે ખાતર જેમ બને એમ જલ્દી જથ્થો વધારે પહોંચતો કરે। ગામડામાં લાઈનમાં સવારમાંથી 7 વાગ્યાથી ઉભા રહ્યા છો, અત્યારનો ટાઈમ થયો છે 11 વાગ્યા છે કોને તો ઘડી ઉભા છો, હજી લાઈનમાં નંબર નથી આવતો, એમ ગમે ઠેલી હાલે છે તોય બરોબર જેમ બને એમ સરકારને જે ખાતરની આંખ બહુ કરો એમ। શિહોરી કાંકરેજ તાલુકામાં હોવ એક વોટ સારું કહીને મંડળીઓ રાખે છે, ખાતર કોઈ લાવતા નહીં। ખાતર ના લાવે તો આ મંડળીઓ રદ કરી નાખો તમે, બરોબર છે। 300 રૂપિયા ખાતર મળતું નથી, આ મંડળીઓ રદ કરી નાખો, ના લાવેલી મંડળી। દરેક મંડળીને સૂચના આલો કે ભાઈ ખાતર દરેક મંડળીમાં લાવવું તો જ ખાતરની તંગી ના પડે। હાલ શેનું વાવેતર કરેલું ખાતરની? અત્યારે એરંડા, રાયડો, તમાકુ, ઘઉં બધું વાવેતર છે, બધા ખાતર વગર કોઈ થતું નહીં, બરોબર છે। એટલે આ મંડળિયા વાળાને બધાને સૂચના આપી દો કે ભાઈ ખાતર લાવો।